મહત્વની છે. એક ભાઈએ એના છોકરાને કીધું કે આ વખતે પરીક્ષામાં તું પાસ થઈ જાય તો એ કે તને મોટર લઈ દેવી ઘરની, કે ઘરની મોટર લઈ દેવી છે. એમાં પરીક્ષા આવી નાપાસ થયો. એના બાપાએ ધમકાયો છોકરાને, એ કે તું નાપાસ કેમ થયો? એ કે મેં તને કીધું તું કે હું તને મોટર લઈ દઈશ તું પાસ થાય તો અટાણ સુધી તે કર્યું શું? ઓલો કે હું મોટર શીખતો હતો. લીધા મોર તો મોટર શીખવાય ગઈ ગયા તમે. હા, એક ભાઈ બજારમાંથી ઘેરે ગયા સ્કૂટર લઈને. એની ઘરવાળીને કે હું સ્કૂટર લઈને આવતો હતો ને કે આમથી ગધેડો બરણાટી મારી આવે. હું જોઈ ગયો પણ ગધેડાનું ધ્યાન નહીં. હા, બ્રેક મારી તો હેન્ડલ માથે થઈને ગયો. આ તો ભગવાનની કૃપાથી કે હું બચી ગયો. ત્યાં એનો છોકરો વચમાં બોલ્યો, મમ્મી રસોડામાં બિલાડી ગઈ. એના મમ્મી કે બિલાડી ખોરી, પેલા આ ગધેડાની વાત સાંભળવા દે. માણસ ઇજ્જત માટે મળી જતા, ઇજ્જત માટે. હવે આપણું વહી જાય છે, આવી જાય નોર્મલથી. આપણું એક નોર્મલ વસ્તુ થઈ જાય છે. તમે કોકનું બૂચ માર દો 5 કરોડનું, તમારી આબરૂ વહી જાય. વળી જો સમાજને તમે 50 લાખ રૂપિયા તમારું સન્માન કરે તરત આબરૂ પાછી. એટલે 1.5 કરોડનું બૂચ માં તમે 50 લાખ જ આપવાને આબરૂ માટે. આબરૂમાં જાજી વાર લાગતી નથી, આવી જાય. એક ભાઈ ને 20 મહેમાન આવ્યા હતા, ચોખા ઘીનો શીરો કર્યો, ઘરજણી અને પીરવવા નીકળો. તે પેલો બેઠો તો એની થાળી 5 વાંકા વળીને પીરવવા ગયો, લહળીને બધો પડી ગયો. તો ઓલો કે બસ હવે વધારે નહીં હાલે. ઓલો ડોળા કાઢવા માંડ્યો, આટલો ખાઈ જાય તને મારી નાખું. આઈને ખાવા આવ્યો ખાતર પાડવા. એક મથુરભાઈ છે, મથુરભાઈ એના છોકરાને કે છોકરાઓ જરા વિચાર કરો તમે. ઓલો કે ભાઈ હું વિચાર કરું? કે તમે સાંભળો. મથુરભાઈ એના છોકરાઓને કે છોકરાઓ વિચાર કરો, તમારા જેવડા જેથી જવાહરલાલ નહેરુ હતા તેથી ક્લાસના મોનિટર હતા. એનો છોકરો કે પપ્પા એ પછી તમારા જેવડા થયા ને ત્યારે વડાપ્રધાન હતા. તમે હજી રેકડી આંકો. હા, ઘણા આઈથી ઉના પાણી કરી નાતા હોય બેઠા બેઠા. વાત શું કરે? આપણે કોઈને ચીંતી જ નહીં કોઈ, પણ કોઈ ચીંતું કરતા નથી એમ કે. હા, હું ઘેરે જાઉં તો મારી જાતે બધું કરેલું. ભાઈ આ પરંપરા તારી 3 પેઢીથી હાલી આવે. તારા દાદા હાંડો લઈને પાણી ભરતા અમે જોયા. અમે કોઈને નો ચીંતી હાથે કરી લે, પણ હાથે જ તમારે કરવું પડે, કારણ કે રહ્યો છો એ રીત. હા, લેવા દેવા વિના ગમે ત્યાં ભોંસકરીને જેમ ઘુમરા મારતા હોય. હા, કારણ વિના કોક આરે માથાકૂટ કરીને બેઠા હોય. રાજકોટમાં ખરા બપોરે દિવસના 1 વાગે એક બેન ભિખારી આરે બાંધતા હતા. એક ભાઈ ગાડી લઈને ત્યાંથી નીકળ્યા, ગાડી ઊભી રાખી. કે બેન આવા નાના માણસો આરે બધા બાતી નહીં કે શું કરવું આને મારે? પણ કે છે હું આવા નાના માણસ આરે મગજમારી કરો. એ કે 8 દિવસથી હું દરરોજ આને જમવાનું આપું છું, તો આજ કે મને ચોપડી આપે છે રસોઈ કેમ બનાવવી.